શ્રી રામ ટેલિફિલ્મ્સ પ્રસ્તુત કરે છે રૂપિયા વિના રૂડો પ્રસંગ. એક બેંકની બહાર લગભગ 200 જણાની લાઈન 9:30 વાગે આમ કરીને આમ બેંકની બારી ખોલીને અંદરથી ઓલા એક જણા જોયું 200 જણા શું કામ હોય છે ભાઈ અહીંયા? અરે શું કામ ઉભા છે? શું પૈસા આપો કે જલ્દી બેંક ખોલાઈ ગયા 9:30 ભાઈ શેના પૈસા? અરે નોટો બંધ થઈ ગઈ ખબર નથી કે પૈસા આપો જલ્દી કે ભાઈ આ બ્લડ બેંક છે. આખા દેશમાં જ્યારે નોટબંધી થઈ છે ત્યારે તમારા માટે હાસ્યબંધી ક્યારેય નથી થવાની. ગુરુજી કાકા બેંકમાં જઈને અને 2 જણ નોટ નહીં ગયા આમાં બીજો કલર આપો નહીં છે તેના બીજા કલર આવી ગયો કે ભાઈ એક માંડ મળે છે તું એ કે બીજા કલર નહીં જાય એ કે મને આ છે ને બાયુનો કલર છે. બીજું દી ગુરુજી કાકા ધોમ થયા બેંક વાળાની કે તમારે છે ને એકવાર જે નોટ લઈ જાય ને ટકા બકાથી નો ભેરો થાય પેલા ટકા કરી નાખો જેને ટકા હોય ખબર પડી જાય આખી માર્કેટમાં કે આમ જો આ ટકા લઈ 1000 વાળા 2000 વાળા લઈ ગયા છે ટકા કરનો કોઈ આવશે જ નહીં 3 મહિના લગી ગઈ માર્કેટમાં ટપકે ટપકે કદી ગયું આપણું કોઈ માનતા નથી મને જે એક ગણો કહેવાય મારી તો હાચે ને ભાવ વહી ગઈ છે. જગ્યાએ અમે નીકળતા હતા નોટોની વાતો હાલતી હતી આખો દિવસ બધા નોટો સિવાય કોઈ વાતો જ નથી કરતા ને 8 તારીખ પછી એમાં એક વરઘોડો નીકળ્યો અને ઉભરે ગાડી બ્રેક મૂકી ક્યાં જાવ હાલ મને કે સંદીપ ભેગો કાકા મારા ડ્રાઈવરને લઈ અને વરઘોડામાં ઓલા બધા આજ મેરે યાર કી શાદી હે આજ મેરે યાર કી શાદી હે યાર કી શાદી કોકના લગન આ કઈ ઓળખે નહીં यहाँ जन 10 ની નોટ પેલા 2-3 ઉડાડી आज मेरे यार की शादी है जरा ढोली ने कीधो लाय तो ला 3000 રૂપિયા છૂટા લાય ઓલા ફરતા જાય પા 3000 રૂપિયા છૂટા ઓલી એક નોટ ઉડાડી आज એમ કરીને પાછા ગાડીમાં આવતા રહ્યા કોણ બેંકોમાં ઊભા રહે મને અને ગિણા તો મન કે 3300 છે. કોક દિવસ છે ને કોક આવીને એવું કહી દે કે હવેથી આજ રાતે 12 વાગ્યાથી જૂના લગ્ન કેન્સલ. मैं गुरुजी काका ने पूछा जिज्ञासा है माने के दिल में है खाता में नहीं ना वफा का जिक्र होगा ना वफा की बात होगी अब मोहब्बत जिससे भी होगी रुपये ठिकाने लगाने के बाद होगी. टीवी ने 3:30 વાગે રસોઈ શો હતો એન્કર જે હતી ને એ એટીએમ ની લાઈન માં હતી 3:30 લગી આ કોઈ નો આવ્યું ને એટલે બુલેટિન પ્રોડ્યુસર થતે લાગ્યો હવે શું કરવું સારું યાર 3:30 છે અને આ પછી 4 વાગે ક્રાઇમ વોચ નામનો એક પ્રોગ્રામ આવે છે તમે બધા જોતા હો ખબર સાહેબે કીધું ભાઈ તું છે ને રસોઈ શો કર નાખ. હું એન્કર મૌલિક મહેતા રસોઈ શો જોઈને રીઠા ગુનેગાર જેવા થઈ ગયેલા શ્રોતાઓનું ફરી એકવાર સ્વાગત કરું છું. જી હા બિલકુલ ધ્યાનથી જો આ શોભના કાકા જેના હાથનું બટેટાનું રસાવાળું શાક ખાવા માટે ગુજરાતની 6.5 કરોડની જનતા તરસી રહી છે. જોઈ લો મિત્રો ચંબલનો ડાકુ જેટલી નિર્દયતાથી એના શિકાર પર તૂટી પડે એટલી જ નિર્દયતાથી શોભના કાકી બટેટા ઉપર તૂટી પડે છે. કેટલો માસૂમ ચહેરો બનાવીને આ મહિલા ખતરનાક શાક બનાવી રહી છે. જૂની નોટના નવા નકોર જોક સાથે મારું તદ્દન નવું નકોર આલ્બમ એટલે રૂપિયા વિના રૂડો પ્રસંગ જોવાનું ચૂકતા નહીં.